નમસ્કાર મિત્રો, જય ગૌ માતા. અહીંયા રાજકોટ જામનગર હાઈવે પર લિયારા ગામ પાસે શ્રીજી ગૌશાળા, ત્યાં અમે આવ્યા છીએ. અને શ્રીજી ગૌશાળામાં એક એવું નજરે ચડે છે જે અહીંયા એક આધ્યાત્મિક ચેતના, એની અલૌકિક અનુભૂતિ તો થાય જ છે. ગૌ માતાના દર્શન થાય છે, એક અલગ ઉર્જા મળે છે. તેની સાથે ગાયના ગોબર, દૂધ, ઘી, માખણ ને એ અલગ અલગ ચીજ વસ્તુઓથી બનેલી ઘરમાં આપણે ઉપયોગી થાય એવી વસ્તુઓ મળે છે. તો આવો એમના વિશે માહિતી મેળવીએ શ્રીજી ગૌશાળાના પ્રમુખ એવા શ્રી પ્રભુદાસભાઈ પાસેથી. હા, તો પ્રભુદાસભાઈ, આપ અમને સમજાવો કે આ કઈ કઈ વસ્તુઓ કઈ કઈ રીતે બને છે. ગાયના પંચગવ્યમાંથી હરરોજના વપરાશની ચીજો અમે એટલા માટે નિર્માણ કરી છે કે ઘરની અંદર ગાય આધારિત ચીજો વપરાય. અને સાવ સ્પષ્ટ વાત કરું તો આપણે જેટલી ચીજો રોજિંદા વપરાશમાં વાપરીએ છીએ એમાં આપણા યુવાનો અત્યારે ફોરેનની ચીજોનો આગ્રહ જે વધુ રાખતા હતા, એની સામે અમે આ દેશનું કરોડો અબજો રૂપિયાનું હુંડિયામણ બચે એવા પ્રયાસના ભાગરૂપે અમે ગાય આધારિત જે વસ્તુઓ રોજિંદા વપરાશની બનાવીએ છીએ એનાથી એક આપણને સાત્વિક ચીજો આપણા ઘરમાં વાપરવા મળે. આપણે જે પૈસો વાપરીએ એમાંથી જે કાંઈ ઉપાર્જન થાય એ ગાયોના નિભાવ માટે વપરાય. સાધારણ એક વાત કરું, એક સાબુ આપણે જે રોજ સવારમાં સાબુ, શેમ્પૂ બાથરૂમમાં વાપરીએ છીએ, તો તમે ગાય આધારિત ગૌ સત્વમાંથી બનેલી ચીજો જ્યારે વાપરવાનું શરૂ કરો છો ત્યારે ઇનડાયરેક્ટલી તમારી ગૌ સેવા ઓટોમેટિકલી થઈ જાય છે. કારણ કે તમે જે સાબુ અને શેમ્પૂનો ઉપયોગ કર્યો એમાંથી જે પૈસો બચ્યો એ જશે ક્યાં? ગાયોના નિભાવ માટે. આપણા દેશનું કરોડો અબજો રૂપિયાનું હુંડિયામણ બચતું થશે. એટલે એક તમે દેશની સેવા કરી, ગૌ સેવા તમારા દ્વારા થઈ ગઈ. આ રીતે એક લોક કલ્યાણનું કામ પણ આ રીતે શરૂ થયું છે. એમાં આખો સમાજ સ્વસ્થ રીતે, સુચારુ રીતે જોડાય એવી અમારી હાર્દિક લાગણી છે. એની જ આપણે વાત કરીએ તો આ સાબુ, ગૌ સત્વ સાબુ. આ સાબુ ગાયના ગોબર, ગૌમૂત્ર, દૂધ, દહીં, ઘી એનાથી બનેલા પંચગવ્ય ઘીમાંથી આ સાબુનું નિર્માણ કર્યું છે. આ સાબુથી સ્નાન કરવાથી શરીરમાં કોઈ પણ જાતની ચામડીની બીમારી નથી રહેતી. શરીરને એકદમ સ્ફૂર્તિલું બનાવે છે. ચામડીમાં કોઈ પણ જાતના રાસાયણિક કોસ્મેટિક્સ પછી વાપરવાની જરૂર નથી રહેતી. આવા 6 પ્રકારના સાબુ સંસ્થા દ્વારા નિર્માણ કરવામાં આવ્યા છે. એટલે સૌંદર્ય માટે અને સ્નાન માટે આપણે જે સાબુઓ વાપરીએ છીએ એમાં એવો આગ્રહ રાખતા થઈએ કે દરેક ઘર ગૌ સત્વ નિર્મિત આઈટમો વાપરે અને સુખ શાંતિનો અનુભવ કરે. 6 પ્રકારના સાબુ, અગરબત્તી. અલગ અલગ 6 પ્રકારની અગરબત્તીઓ બનાવીએ છીએ. ગાયના ગોબર, ગૌમૂત્ર, આપણે ત્યાં અડાયા છાણાનું શાસ્ત્રોએ જે મહત્વ સમજાવ્યું છે આપણને, એ અડાયા છાણા ભેગા કરી એની ભસ્મ બનાવીએ, એનો પાવડર બનાવીએ. એમાં ગૌમૂત્રના 22 ઓસડિયા સાથેના અર્કને મિલાવી એના મિશ્રણ દ્વારા આ બધી અગરબત્તીઓ અને ધૂપ, બધા પ્રકારના ધૂપ પણ અમે આ જ રીતે નિર્માણ કરીએ છીએ.
કે જે ઘર કે જે ઓફિસની અંદર આ અગરબત્તી કે આ ધૂપ પ્રગટાવવામાં આવે ત્યાં કોઈ પણ જાતના વાયરસ ટકી શકતા નથી. એટલે આપણે દરેક પ્રકારના વાયરલ આક્રમણોથી બચી શકીએ. આની એક બહુ નાની વાત કરું તો કોરોના કાળની અંદર ગૌશાળા સંલગ્ન એક પણ વ્યક્તિને કોરોના થયો નથી. કારણ કે જે લોકો ગાયનું ઘી વાપરે છે, ગાયનું દૂધ વાપરે છે, ગાયના પંચગવ્યમાંથી બનેલા ઔષધો વાપરે છે, ગાયના ધૂપના છાણા એનો જ્યાં ધૂપ થાય છે, ગાયના ગોબર ગૌમૂત્રમાંથી બનેલી અગરબત્તીઓ જ્યાં નિયમિત વપરાતી હતી ત્યાં કોઈ પણ પ્રકારના વાયરલ ઇન્ફેક્શનનું આક્રમણ બિલકુલ થયું નથી. અને એવા એક પણ પરિવારમાં કોરોના જેવા વાયરસે અસર નથી કરી. આ એક વાસ્તવિક અને સત્ય વાત છે. એ જ રીતે આ છાણા ધૂપ માટે બનાવીએ છીએ. 9 પ્રકારના ઔષધો, ગોબર અને ગૌમૂત્રના સંયોજનથી આ છાણાનું નિર્માણ કરીએ છીએ. આ રીતે ઘરે તુલસીજી, ફળ ફૂલ એવા છોડ જે વાવ્યા હોય એના માટે આ ખાધ બનાવ્યું છે. આની અંદર પણ ટોટલ બેક્ટેરિયલ પ્રોસેસ કરી અને અમે આ ખાદ તૈયાર કરીએ છીએ, જેથી જમીન ફળદ્રુપ રહે અને એમાંથી ઉત્પાદિત ચીજો 100% પ્રાકૃતિક રહે. ફિનાઇલ આ એક એવી ચીજ છે કે હર ઘર, હર ઓફિસ, વ્યાવસાયિક સંસ્થાનો બધી જગ્યાએ પ્રતિદિન આનો ઉપયોગ થતો હોય છે. આની અંદર અમે તુલસી, લીમડો એવા અલગ અલગ પ્રકારના 6 વનસ્પતિના રસ, કપૂર જેવા ઔષધો વાપરી અને આ બનાવીએ છીએ. આનાથી જે ઘરમાં પોતું થાય, જે ઓફિસમાં પોતું થાય, એક તો ગૌમૂત્રના હિસાબે ત્યાંનું વાતાવરણ 100% પવિત્ર થઈ જાય. બીજા નંબરની અંદર એન્ટીબેક્ટેરિયલ, એન્ટીવાયરલ એવા સદગુણો આની અંદર આવી જવાથી જ્યાં આનો ઉપયોગ થયો હોય ત્યાં બાળકો નાના ખુલ્લામાં રમે તો પણ એને કોઈ પણ જાતનું વાયરલ ઇન્ફેક્શન ન લાગે. અમે હાર્દિક અપીલ કરીએ છીએ કે ઘર ઘરમાં આવા પ્રકારનું ફિનાઇલ વપરાય તો આ દેશના કરોડો અબજો રૂપિયા તો બીમારી અંગેના જે જાય છે, હાલતા બાળકને હોસ્પિટલ લઈ જવું પડે, ડૉક્ટર પાસે બતાવવા લઈ જવું પડે, ઘરનાઓને વડીલોને લઈ જવા પડે, આ બધું આપણા માટે ઘાતક છે. એમાંથી બચવા માટે પાયાની આ વસ્તુઓ અત્યંત જરૂરી છે. આ જ વાત કરું હું આપને, એક અમે મેં થોડી વાર પહેલાં જ વાત કરી અડાયા છાણાની. અડાયા છાણાની ભસ્મ બનાવી અને આ સાબુ અમે એટલા માટે બનાવ્યો છે કે ઘણી વાત એવી આપણને સાંભળવા મળે કે બાપુજી સવારે નાવા ગયા હતા, બા સવારે નાવા ગયા હતા, ત્યાં બાથરૂમમાં એટેક આવ્યો ને પડી ગયા ને વયા ગયા. એટલે આવું ઘણો લાંબો સમય સાંભળ્યા પછી મને એક વિચાર આવ્યો. એટલે મેં ડૉક્ટરો સાથે ડિસ્કશન કર્યું કે ભાઈ આવું કેમ, બાથરૂમમાં જવું કેમ થાય છે? એટલે મને કે દાસભાઈ, નાવા જ્યારે જાય ને આપણે ત્યારે આપણું ઓક્સિજન લેવલ 8% ડાઉન થાય. વડીલોથી આ સહન ન થાય. આ સાબુ 46% ઓક્સિજન ક્રિએટ કરે છે. કારણ કે આમાં પંચગવ્ય છે, ગોબર છે, ગૌમૂત્ર છે,
અડાયા છાણાની ભસ્મ છે, આ સાબુથી આપણા વડીલો કે બાળકો નાતા હોય ત્યારે એનું ઓક્સિજન લેવલ 8% ઘટવાને બદલે ઉલટાનું વધી જાય, એને એકદમ બેલેન્સ રાખી. એ ભાવનાથી આ સાબુ અમે છેલ્લા 2 વર્ષથી બનાવ્યો. આના પરિણામો પણ લીધા. ઈશ્વર કૃપાથી ખૂબ સારા પરિણામો આમાં અમને પ્રાપ્ત થયા છે. એ જ રીતે શેમ્પૂ, એલોવેરા, હલ્દી, તુલસીનો એક્સ્ટ્રેક્ટ અને અલગ અલગ વનસ્પતિના મૂળના રસાયણ, એનાથી આ ચીજ નિર્માણ કર્યા પછી જે લોકોને વાળની તકલીફ, માથામાં ખોડો, ફોતરી થવી, આ બધી ફરિયાદો હતી, આ બધાની ફરિયાદો સંપૂર્ણ નાબૂદ થઈ ગઈ. અને આટલી વ્યાજબી કિંમતનું શેમ્પૂ, આટલા સરસ પરિણામોવાળું શેમ્પૂ લોકો અત્યંત પ્રસન્નતાપૂર્વક રાજકોટ શહેરમાં 15-17 કિલોમીટરથી આ સાબુ, શેમ્પૂ, ફિનાઇલ લેવા લોકો ગૌશાળા આવે છે. આ ખરેખર આપણા દેશનું એક સૌભાગ્ય જ ગણાય એમ. એવી જ રીતે એક અતિ ઉત્તમ ચીજ ગાયના ખીરાની વાત છે. આપણે બળી ખાતા, ગાય જ્યારે બચ્ચાને જન્મ આપે, પ્રથમ બચ્ચું જ્યારે સંતુષ્ટ થઈ અને દૂધ પી લે પછી જે ચીજ વધે એને કાવ કોલેસ્ટ્રોમ કહેવાય, એટલે કે ખીરું કહીએ આપણે દેશી ભાષામાં. આ ખીરામાંથી અમે એક પાવડર નિર્મિત કર્યો છે, એનું નામ પ્રોવિટા રાખ્યું. 6 આયુર્વેદિક ઔષધો સાથે ગાયના દૂધના ખીરાનો પાવડર આ બનાવીએ છીએ. જબરજસ્ત ઇમ્યુનિટી બૂસ્ટર. જે શરીર બિલકુલ પથારીવશ થઈ ગયું હોય, ગાયના દૂધમાં આનો ઉપયોગ કરે એટલે 24 કલાકની અંદર એ વ્યક્તિ હાલતા થાય એવા પરિણામો આનાથી અમને પ્રાપ્ત થયા છે. સૌથી ઉત્તમ પંચગવ્ય ઘી, જે ગાયના 5 ગવ્યોમાંથી નિર્માણ થાય છે. પંચગવ્ય ઘી આને દરેક વ્યક્તિ, બાળકોથી લઈ અને વડીલો સુધી દરેક વ્યક્તિ 2 ટીપા બંને નસકોરામાં અને 7 ટીપા નાભીમાં આનો ઉપયોગ ચાલુ કરી દે, એને કોઈ પણ જાતની બીમારી આવવાના ચાન્સ જ નથી. એને વારંવાર રિપોર્ટ કરાવવા, હોસ્પિટલોએ જવા એવી કોઈ જરૂરિયાત આના સેવન પછી રહેતી નથી. એટલે સમાજના દરેક લોકોને નમ્ર નિવેદન કરીએ છીએ કે કમસે કમ ઘરમાં ગાયના ઘી દૂધનો ઉપયોગ થાય, ચોખા, અને ગાયના પંચગવ્યનો ઉપયોગ થતો જાય એવી અત્યંત જરૂરિયાત છે. અને આ જરૂરિયાત એટલા માટે છે કે આપણું હજારો લાખો રૂપિયાનું હોસ્પિટાલિટીનું ખર્ચ બચી જાય અને એ પૈસો આપણે પ્રભુને ગમતા સેવાના સન્માર્ગે વાપરી શકીએ. એટલે દરેક ઘરની અંદર પંચગવ્ય ઘી રહે એવી હાર્દિક લાગણી. ખાવાનું ઘી અણી શુદ્ધ વલોણાનું ઘી શાસ્ત્રોક્ત વિધિથી ગાયના દૂધને જમાવી, દહીં બનાવી, વલોણું કરી, માખણ બનાવીને માખણને તાવીને જે ઘી, શાસ્ત્રોક્ત ઘી અને આ ઘી ખાવાથી જ 100% ઘીના ફાયદા.
બાકી મલાઈ કાઢી લઈને મલાઈનું ઘી બનાવીએ એ 50% તત્વો એમનેમ નીકળી જાય. એટલે આ વલોણાનું ઘી છે. એવી જ રીતે હવન સ્પેશિયલ ઘી, ઘરે ઘરે હવન થાય, વ્યાવસાયિક સ્થળોમાં, મોટા મોટા ટ્રસ્ટની જગ્યાઓમાં, મંદિરોમાં, દરેક જગ્યાએ ગાયના ઘીનો હવન થાય. તો ગાયના ઘીની એવડી તાકાત છે કે ફક્ત અડધી ચમચી ગાયનું ઘી અને એક ગોબર એટલે કે ગાયના છાણું એક અને અડધી ચમચી ઘી 1 ટન ઓક્સિજન ઉત્પન્ન કરે છે. આપણે ઈશ્વર કૃપાથી જે આ બધી મોજ મજાથી જીવીએ છીએ ને, જો ઓક્સિજનનું બિલ ઉપરવાળો મોકલતો થયો હોત ને તો ઓક્સિજનની વેલ્યુ આપણને સમજાત. હવે આ ગાય માતાના આશીર્વાદથી ફક્ત અડધી ચમચી ગાયનું ઘી અને એક નાનકડું ગાયના ગોબરનું છાણું પ્રગટાવવાથી 1 ટન ઓક્સિજન જો આપણને મળતો હોય તો આ આપણી ઉપર ગાય માતાની અને પ્રભુની કેવડી અનન્ય કૃપા ગણાય. આપણે જોયું કે ગૃહ ઉત્પાદન જે એકદમ શુદ્ધ અને સાત્વિક એ અહીંયા ઉપલબ્ધ છે શ્રીજી ગૌશાળામાં. અને દરેક વસ્તુનું એમાં ખાસ કરીને જે હમણાં પ્રભુદાસભાઈએ વાત કરી, એકમાત્ર છાણું અને અડધી ચમચી શુદ્ધ ઘી એનું પ્રગટાવવામાં આવે તો 1 ટન ઓક્સિજન. અને આપણે સૌએ ઓક્સિજનની કિંમત કોરોના કાળ દરમિયાન આપણે બધાને અનુભવ થઈ ગયો છે. તો ફરી આપને હું કહીશ કે રાજકોટ જામનગર હાઈવે પર નિયારા ગામ પાસે શ્રીજી ગૌશાળા આવેલી છે. અચૂક એની મુલાકાત લ્યો, એના કરતાં હું એમ કહીશ કે એના દર્શન કરો. તો પ્રભુદાસભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ, જય ગૌ ધન્યવાદ માતા. આપ લોકોનો કે સમાજ સુધી અમારી લાગણી પહોંચાડવામાં આપે અમને મદદ કરી. ખૂબ ખૂબ ધન્યવાદ.